નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટની ભરતી પાડવામાં આવેલી છે. તો તેની વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની ભરતીમાં તેની લાયકાત, વયમર્યાદા, અગત્યની તારીખો વિશે જાણીએ. કુલ જગ્યા 336 આવેલી છે. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં નિયંત્રણ હેઠળની વિવિધ કચેરીમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની કુલ 336 જગ્યાઓ આવેલી છે. તો તેના ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ 16/1/2026થી 30/1/2026 દરમિયાન તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. કુલ જગ્યા તો તેમાં જે જગ્યા છે આસિસ્ટન્ટ અધિક્ષક ઇજનેર શ્રી માટે વર્તુળ અમદાવાદ, અલગ અલગ વિભાગમાં અલગ અલગ જગ્યાઓ આવેલી છે. ગાંધીનગર છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ, કુલ 336 જગ્યાઓ આવેલી છે. જે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે જોઈ લેવી. કેટેગરી વાઇઝ જગ્યાઓ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે, કયા વિભાગમાં કઈ જગ્યાએ કેટલી જગ્યાઓ છે તેની જગ્યાઓની માહિતી આપેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટે વર્ક આસિસ્ટન્ટમાં કઈ કઈ કેટેગરી એપ્લાય કરી શકે છે તેમાં જે કેટેગરી એમાં LB છે, બીમાં જે છે D અને HS છે, આ રીતે Cમાં જે કેટેગરી છે OA, LC, DW, AV, SD અને SI, એ રીતે D અને Eમાં જે કેટેગરી એલિજિબલ છે આ કેટેગરી તમે એપ્લાય કરી શકો છો. વયમર્યાદા 30/1/2026ના રોજથી 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એ સિવાય તમારે કેટેગરી વાઇઝ અનામત કેટેગરીને છૂટછાટ આપવામાં આવે છે. જેમ મહિલા ઉમેદવારોને 5 વર્ષની અનામત, પુરુષ હોય તેમને 5 વર્ષની, એ રીતે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષની, એ રીતે સામાન્ય કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષની, અનામત કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 15 વર્ષની, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારો માટે 20 વર્ષની. માજી સૈનિક જે ઉમેદવારો છે એમને ઉપરી વયમર્યાદા તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ પણ મળશે. પગાર ધોરણની વાત કરીએ ત્યારે તેમાં પ્રતિ માસ 26,000 પગાર આપવામાં આવશે. 5 વર્ષ માટે ફિક્સ પગાર. ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ 25,500થી 81,100 લેવલ 4ના પગાર ધોરણ પ્રમાણે તેમને પગાર ધોરણ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતમાં ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવી જોઈએ. ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ અથવા કોઈપણ એટલે યુનિવર્સિટીમાંથી તમે એપ્લાય કરી શકો છો. અથવા ડિગ્રી ઇન બેચલર ઓફ ડિગ્રી જે છે કહેવાય છે એ સિવિલ એન્જિનિયરિંગમાં કરેલું હોવું જોઈએ. આમાં એવું છે કે પ્રોવાઈડ ધેટ બેચલર્સ ડિગ્રી સિવિલ એન્જિનિયરિંગ ઇઝ નોટ એલિજિબલ, એટલે કે હાયર એજ્યુકેશન આમાં એપ્લાય નથી કરી શકતા. ઓનલી ફોર ડિપ્લોમા સિવિલ એન્જિનિયર જ એપ્લાય કરી શકે છે. હાયર એજ્યુકેશન એટલે ડિગ્રી બેચલર ઓફ એન્જિનિયરિંગ BE અથવા BTech સિવિલ એન્જિનિયરિંગમાં કરેલું હોય તો તમે એપ્લાય કરી શકતા નથી. જે ત્યાં અહીં નોટિફિકેશનમાં લખેલું જ છે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ જે કરેલું હોય સિવિલ એન્જિનિયરિંગમાં તો તમે એપ્લાય કરી શકતા નહીં. બેચલર્સ ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ should not be eligible to apply. ઓકે, એટલે ઓનલી ડિપ્લોમા એન્જિનિયરિંગ જ સિવિલ એન્જિનિયરિંગ જ એપ્લાય કરી શકે છે. પછી બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી અથવા બંને લેંગ્વેજનું નોલેજ હોવું જરૂરી છે. તો ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ રનર એન્જિનિયરિંગ હોય, ડિપ્લોમા ઇન સિવિલ ડ્રાફ્ટમેન હોય, સિવિલ એન્જિનિયરિંગ હોય, સિવિલ એન્જિનિયરિંગ એન્ડ પ્લાનિંગ હોય, સિવિલ એન્જિનિયરિંગ જે બિલ્ડિંગ સર્વિસ હોય, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી કે કન્સ્ટ્રક્શન હોય, કે પછી સિવિલ એન્જિનિયરિંગમાં રૂરલ એન્જિનિયરિંગ હોય, સિવિલ ટેકનોલોજી હોય, સિવિલમાં કન્સ્ટ્રક્શન એન્જિનિયર હોય, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી હોય, ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ હોય, ક્વોલિટી સર્વેઇંગ એન્ડ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ હોય કે સર્વે એન્જિનિયરિંગ હોય, અથવા ઇન ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ આ પ્રકારના કોઈ પણ કોર્સ એપ્લાય કરી શકે છે જે સિવિલ રિલેટેડના કોર્સ કરેલા હોવા જોઈએ. એ સિવાય જે SC, ST, SC, BC અથવા EWS કેટેગરી માટે જે અલગ અગત્યની સૂચનાઓ છે કેટેગરી વાઇઝ એ આપેલી છે. જેમાં SC, BC કયા પ્રકારના જે એનો જે જાતિનો દાખલો છે તો એમાં કયા પ્રકારની કઈ તારીખથી જે માન્ય ગણાશે,
તો તેના વિશેની માહિતી આપેલી છે. એ પ્રમાણે એસસીબીસી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે જે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જે છે તો એની કઈ તારીખ સુધીમાં કઢાવેલું હોવું જોઈએ. તો તેમાં જે છે 31/1/2023થી 30/1/2026 સુધીનું જે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે. દિવ્યાંગતા ઉમેદવારો માટે કઈ પ્રકારનું સર્ટિફિકેટ જોશે એની માહિતી આપેલી છે. માજી સૈનિક માટેની માહિતી આપેલી છે, જે 10% અનામત જગ્યા રહેશે માજી સૈનિક માટે. વિધવા ઉમેદવારો માટે પણ આ માહિતી આપેલી છે. ફોર્મ ભરતી વખતે ત્યાં જે સિલેક્ટ કરવાનું રહેશે. અને રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે પણ તમારે તે પ્રમાણે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પણ સિલેક્ટ કરવાનું રહેશે અને તે સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે. શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને તેની નિર્ધારિત તારીખો જે છે 30/1/2026ને ધ્યાને લઈને રાખવામાં આવશે અને કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે. અરજી કરવાની રીત જે છે એ તમે 16/1/2026થી 30/1/2026 સુધી તમે ઓનલાઈન OJSGujarat.gov.in જે વેબસાઇટ છે ઓજસની તેમાં એપ્લાય કરી શકો છો. આ તેની પ્રોસેસ છે, કઈ રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું. પરીક્ષાની ફીની વાત કરીએ તો જે બિન અનામત વર્ગ ઉમેદવાર પ્રાથમિક પરીક્ષા માટે 500 રૂપિયા ફી રહેશે અને ત્યારબાદ અલગ બીજી અન્ય કેટેગરી માટે અનામત વર્ગ માટે 400 રૂપિયા ફી રહેશે. અને આ ફી જે છે એ રિફંડ આપવામાં આવશે. તો તમે જો પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની પરીક્ષા ફી પરત કરવામાં આવશે. આ પરીક્ષાનો સિલેબસ રહેશે, જેની અંદર તમારે MCQ જે એક્ઝામ રહેશે CBRT પાર્ટ A પાર્ટ B એ રીતે પાર્ટ Aમાં જે ગણિત, રિઝનિંગ, બંધારણ જે છે, પ્રવાહ, ગુજરાતી, વ્યાકરણ એ બધું રહેશે 90 માર્ક્સનું. અને પાર્ટ Bમાં જે સંબંધિત વિષય એટલે કે એન્જિનિયરિંગ રિલેટેડ 120 માર્ક્સનું રહેશે. પાર્ટ Aમાં કુલ 90 પ્રશ્નો અને પાર્ટ Bમાં 120 પ્રશ્નો એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ A અને પાર્ટ B બંનેમાં સંયુક્ત 3 કલાક સમય આપવામાં આવશે. અને MCQ પ્રમાણે પદ્ધતિમાં ખોટા પ્રશ્નો એ પણ 1 ભાગ્ય છે, એટલે કે 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે. લહિયાની પણ જે સુવિધા આપવાની બાબત આપેલી છે. આ જે ડિટેલમાં સિલેબસ આપેલો છે, જે પાર્ટ Aમાં રિઝનિંગમાં કયા ટોપિક રહેશે, પછી જે ગણિતમાં કયા ટોપિક રહેશે, ભારતીય બંધારણમાં કયા ટોપિક રહેશે, કરંટ અફેર્સમાં કયા ટોપિક રહેશે અને કમ્પ્રેન્શન જે ગુજરાતીમાં છે એમાં કયા ટોપિક રહેશે. પાર્ટ બીની વાત અંદર જે છે ટોપિક વાઇઝ જે તમારા ટેકનિકલ પ્રશ્નો રહેશે, જેની અંદર આ બધા ટોપિક આપવામાં તૈયાર કરવાના રહેશે. એમાં પાર્ટ 2 રહેશે. પાર્ટ 2માં પણ આ પ્રકારના પ્રશ્નો રહેશે. પાર્ટ 3માં જે સિલેબસ આપેલો છે એ રીતે અલગ અલગ પાર્ટ આવેલા છે અને વિગતવાર જે અભ્યાસક્રમ ગુજરાતીમાં આપેલો છે. તો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલ વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની ભરતીની સંપૂર્ણ માહિતી. થેન્ક્સ. જય હિન્દ.